ગુડ મોર્નિંગ. બર્થડે બી જતો રહ્યો. બર્થડે જતો રહ્યો. બોલો હવે શું કરશો? આનો બર્થડે પાછો લાવવો હોય તો આપણે શું કરવું જોઈએ? આથી શું કરવું પડે ખબર ને? 365 દાડા રાખવું પડે બેટા. તારે તારો બર્થડે આવશે અને તે વખત તું કેટલા વર્ષનો થઈ જઈશ? હા, ગણિત આવડી ગયું હો. હવે સાચું હો, 25 માંથી 25 આવે ને સાચા આવે. અને આ ખબુડીને અત્યારમાં 8 વર્ષનો થઈ ગયો. આ ખબુડીને માઉન્ટ આબુ પેલી તમને જીપ લાઈન મોટી બતાવી હતી ઈચકા વાળી, બરાબર? મને દૂરનું પાપા આમ આવો ને શું છે ત્યાં જુઓ. હવે બેઠા જોયું, વિડીયો બતાવ્યું, જે કૂદી હે પેલી પાપા મારે આમાં બેસવું છે. પેલો તગીડી મૂકી દે ઘેર. જો ઘરે તગીડે મૂકી દે કે આને લઈ જાવ તમે. એવડો મોટા હિંચકાની અંદર મમ્મી આને બેહવું તો બોલ. પછી તું એમાં બેસી જતો. પછી ઊંઘી ભાત લઈને સીધી નદીમાં જતી રહી. હા, અને કાલે છે ને અમે લોકો જે મેગી ખાધી હતી ને પછી વિડીયો બનાવ્યો મેં ડિલીટ કર્યો. મેગી થઈ ગઈ હતી બરોબરની તીખી, બરાબર? એ તીખી કરી નાખી હતી. એટલે પછી હું તપેલું લીધું, એમાં પાણી નાખ્યું, બરાબરનું મિક્સ કરી વધારાનું પાણી નાખી દીધું. બધું આવો તું ગરમ કર એટલે પછી કંઈક મીડિયમ થઈ. એટલે હંમેશા આવું કરું, તીખું દઈએ ને પાણી નાખી દેવાનું, એડજસ્ટ થઈ જશે. થઈ ગયું બેન? ઓકે. થોડા વહેલા નીકળ્યા છે ને આજે વડે હેતનો રજા પાડી છે, થાક લાગી ગયો હે ને? થાક લાગ્યો ને? અને હવે એક વસ્તુ મેં જોયું કે ધણીને છે ને માઉન્ટ આબુ જઈએ ને એટલે એને થોડી ભૂખી પેટે રાખવાની, કારણ કે આજે વાટકી લીધો વાટકી લઈ જલ્દી વીરે પકડી રાખ ચાલુ થઈ ગઈ એ ભીંડા તો છે કે બટાકા આપણે કોઈ માઉન્ટ આબુ નહીં ગયા છું ધણું, હા? એટલે ચડતા ને ઉતરતા ને થોડી તકલીફ થઈ ગઈ હતી, બરાબર? પણ તો છતાં ઓવરઓલ બહુ મજા આવી. હવે તબિયત ઢીલી થઈ ગઈ હતી તો છતાં કેવું મસ્ત રમતી હતી. અને ગુલાબી સાડી વાળી મમ્મી તો ડાન્સ કર્યો હતો આને. આ તારા જમવા બેઠા. જય શ્રી કૃષ્ણ સૌને મારા સવારના રસોડા. આજે ભીંડી મસાલા બનાવીએ આપણે. તો મેં 3-4 પડી જેવું તેલ નાખી દઉં, અંદર મેથી નાખી અને મીઠું નાખી અને આપણે મસ્ત ભીંડીને થોડીક ચોખ્ખો કરી અને પરત કરી દીધી છે. હવે આ ભીંડી આપણે કાઢી નાખીશું. ભીંડી આપણે અલગ કરી લીધી છે. હવે પાછું મેં 2 પરી જેવું તેલ મૂક્યું છે. એના અંદર લસણ અને લીલા મરચાં સાથે સાથે આપણે મસાલા પણ કરીશું. મીઠું તો પહેલાં જ નાખી દીધું છે. હિંગ, હળદર, ગરમ મસાલો, લાલ મરચું, ધાણા જીરું અને આ સીકરનો ભરેલા શાકનો મસાલો છે. ભરેલા શાકનો મસાલો એ આપણે થોડુંક નાખીશું. એનાથી ટેસ્ટ ખૂબ સારો આવશે. થોડો ધીરો કરી હવે ડુંગળી અને ટામેટાં એનો ક્રશ કરેલા છે એ નાખી દઈએ. ડુંગળી અને ટામેટાં સરસ મસાલામાં મિક્સ કરી દીધા છે. વઘારીને ઢાંકી અને ચડવા દઈએ. મસાલા આપણે સરસ શેકાઈ ગયો છે. આ રીતે શેકવાથી આપણે ડુંગળી કાચી ના લાગે અને ખાવામાં પણ ટેસ્ટ સારો એવો લાગે. હવે જ્યાં ભીંડા ફ્રાય કરી રાખ્યા હતા એ નાખી દઈશું. બધી સરસ આપણે મિક્સ કરી લઈએ. આમાં તેલ ખૂબ જતું હોય છે. ગમે તેટલું તેલ નાખીએ તો આપણને ઓછું જ લાગતું હોય છે. થોડું પછી તેલ નાખીએ.
બસ હવે એને મિક્સ કરી અને ઢાંકી અને સીજવા દઈએ. કોમેન્ટમાં ચોક્કસ કે જે ભીંડી ફ્રાય મસાલા અમારા કેવા લાગે. આજે આપણે બનાવીશું દૂધીના કોફતા. મેં દૂધીને છીણી લીધી છે અને કપડામાં બાંધી અને એનું પાણી કાઢી લીધું છે. અને આ પાણી કાઢેલું અને મેં મીઠું નાખી દીધું, પછી પાણી કાઢ્યું છે મેં. એના અંદર નાખીશું આપણે આમચૂર પાવડર, ધાણા જીરું, સેજ હળદર, ગરમ મસાલો, લાલ મરચું, મીઠું પહેલેથી મેં નાખેલું છે. અને અંદર નાખીશું થોડા ધાણા અને તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. આપણે હાલ 3 ચમચી જેટલું બેસન નાખીએ, પછી જરૂર પડશે તો નાખીશું. સરસ આપણે બધું મિક્સ કરી લઈએ. મીઠું મેં પહેલે નાખેલું છે એટલે આપણે મીઠાની જરૂર કદાચ નહીં પડે. પછી 1 ચમચી જેટલું બેસન નાખીશ. 1 ચમચી જેટલું બેસન મેં પાછો નાખ્યો. હવે આપણે સરસ બધું મિક્સ કરી અને ગોળ ગોળ લોવા બાંધી દઈએ. થઈ ગયું હતું. મેં પાછું બંધ કરી અને પાછું મેં ચાલુ કર્યું. ધીમા તાપે આપણે અંદરથી પણ શેકાય એવી રીતે શેકાવા દઈએ. બધા કોફતા મેં ગોળ ગોળ વારી અને તળવા મૂકી દીધા છે. અંદરથી પણ શેકાય એ રીતે આપણે પાછા થવા દઈએ. ગેસ એકદમ મેં ધીરો કરી દીધો છે, ખૂબ જ સ્ટીમ થઈ ગયું હતું. આ રીતે બધા કોફતા મેં બનાવી દીધા છે. હવે આગળ ગ્રેવી કેવી રીતે બનાવશે જોતા રહો. હવે આપણે બનાવીશું ગ્રેવી. ડુંગળી અને ટામેટાં સુધારેલા છે. બાજુમાં થોડો બેસન શેકી અને પાણી નાખીને મૂકેલું છે. ડુંગળીને સરસ શેકાવા દઈએ. ડુંગળી સરસ શેકાઈ રહી છે. એના અંદર 2 લીલા મરચાં અને 5-6 કરી લસણની સાથે સાથે ટામેટાં પણ નાખી મસાલા કરી લઈએ. ધાણા જીરું, લાલ મરચું, ગરમ મસાલો, હળદર, સ્વાદ અનુસાર મીઠું. સરસ બધું મિક્સ કરી લઈએ. તેલ છૂટું પડે ત્યાં સુધી થોડી વાર ખાવા દઈએ. સરસ ડુંગળી અને ટામેટાં સરસ ચડી ગયા છે. હજી થોડીક વાર ખાવા દઈએ. આપણે બેસન શેકીને રાખ્યું હતું એ અંદર નાખી દઈએ. દૂધીનું પાણી કરવું. થોડુંક દૂધીનું પાણી રાખી બેસન નાખ્યું. એના અંદર થોડીક આપણે પનીર પડી છે એ થોડું મસળીને નાખી દઈએ.
આજે ઘી બનાવીશું, તમારી પાસે પનીર પડ્યું હતું એ બની નાખી દીધું. કોફતા તૈયાર છે એ આપણે અંદર નાખી દઈએ. બેટા ખાઓ. એ તો ગરબી લાગે છે. બસ આ રીતે આપણે દૂધીના કોફતા બનાવ્યા છે, પનીર નાખીને બનાવ્યા છે. કોમેન્ટમાં ચોક્કસ કે જો અમારી સબ્જી તમને કેવી લાગી. ચાલો ભાઈ 9 વાગ્યા છે. હા, એમાં પડી ગયા હતા. શું થયું તનું? પડી ગયા હતા. શું થયું? કેવી રીતે થયું? દાદા કોદી કોદી પેલી તમારે કોદે લખાઈ કે બહાર ભૂલી ગયા ગોતવા ગઈ કે અહીંયા લગાવી કેમ બોલો, એને બધું યાદ છે. કોથળી ક્યાં ગઈ? દાદાની કોથળી ક્યાં ગઈ? હા, દાદાની કોથળી ક્યાં ગઈ? પૂછ તો ખરા દાદા. કોથળી રિમૂવ થઈ ગઈ છે. ધોને શાક ધોઈને તે બોલ્યું જરો તો કેવું લાગે છે. હે કેવું લાગે તે ખાધું? એના ઝૂલામાં ઝૂલાવું છે મોટી રાઈડમાં. બજે બે મૂકી દો દાઢી જાને દાંડી. આમાં ફૂટે શું બનાવ્યું આજે? ભજીયાનું શાક બને. મલાઈ દૂધી કોફતા વિથ પનીર. આ મમ્મી હસી રહી છે એટલે વળી કઈક ડખો હશે. મમ્મીએ ને 5 જ ભજીયા બનાવ્યા હતા. મમ્મી કે ગ્રેવી વધારે કરીશ એટલે અમે અંદર કરી દીધી. બોલ બેટા. એ થેલી નીકાળી દીધી બેટા. બધું યાદ હોય આના. ચલો અત્યારે 10 વાગ્યા છે. વિડીયો એન્ડ કરીને મારે જવાનું છે કે ડિલિવરી આલવા માટે. આ ફેમિલીને બધાને લઈને જાય ફરવા માટે. ફરવાનું થઈ જાય. બધું વહેલા સર વિડીયોને એન્ડ કરીને જવું તો મમ્મી વળી શાંતિથી. હા, ઊંઘવાનું તો નહીં યાર, મોબાઈલ જ જોવાની. હજુ આવી ગયું કસ્ટમરનો ફોન. સર 10-15 મિનિટમાં તમે ત્યાં ઘર પાસે મળું તમને. હા હા, બસ ત્યાં આગળ આવું છું. ઓકે. એ હા હા, ના નહીં બોલો. એટલે જો ત્યાં આગળ ડિલિવરી આપવા જવું. હા તો થાય ને. કાલે એટલા બધા કસ્ટમરના ફોન આવે. એક બાજુ નેટવર્કનો ઇસ્યુ અને પ્લસ બેટરી એકદમ ડાઉન. 5% બેટરી મારા મોબાઈલની થઈ જાય ને સેમસંગમાં, એટલે ડિસ્પ્લેમાં જુઓ તો બંધ જ થઈ જાય. એમ કહો તો પણ ચાલે. આમ અંધારામાં રાખો ને તમને દેખાય કે ડિસ્પ્લે ચાલુ છે. તો આ તો પાવર બેંક બધું લઈને ગયા હતા એટલે થોડીક રાહત થઈ. પછી આ લોકો તો વળી ગાડીમાં મોબાઈલ ટીચવાનું ચાલુ કરી દીધું હોય તો બધું હેરાન થઈ ગયું તેમ તેમ કરી. અને અમદાવાદના જે વેપારીઓ હતા એ લોકોને માલે પત્તો કરાવી નાખ્યો હતો. આજુબાજુના કહીને જ કહ્યું કે કોઈ ગ્રાહક આવો તો આ વસ્તુ આમ કરીને આપી દેજો. એટલે ગ્રાહક બી મારા હચવાઈ ગયા હતા. અને આજે પાછું બંધનું એલાન હતું. બરાબર. અમુક અમારા એરિયામાં ગીગાટામાં અમુક કોમ્પ્લેક્સ બંધ કરાવવા આવ્યા હતા, પણ અમારું કોમ્પ્લેક્સ બંધ કરાવવા નહોતા આવ્યા. એટલે અમે લોકો બચી ગયા. બાકી એવું કે મહેસાણામાં તો બંધનું જો કશું હતું નહીં, બધું ઓલમોસ્ટ ચાલુ જ હતું. બંધનું આંદોલન હોય જો સવારથી દુકાનો બંધ થાય તો આખો દિવસ સુધી દુકાનો બંધ રહે. બપોરે 2 વાગ્યા 3 વાગ્યા બંધ કરવા માટે આવે તો કોઈ બંધ ના કરે. પછી 1 કલાકમાં પછી પાછી દુકાનો ખોલી નાખે. મહેસાણાથી માઉન્ટ આબુ કેટલા કિલોમીટર છે? કેટલી વાર લાગે બાય કાર? મયુર મનોહર ભાઈ, વડોદરા. મયુરભાઈ, આમાં એક્ઝેક્ટ 150 કિલોમીટર થાય છે. બરાબર. અને અમારા મહેસાણાથી લઈને તે માઉન્ટ આબુ સુધીનો રોડ ઘણો સારો છે. રસ્તામાં કોઈ તકલીફ આવતી નથી. પરંતુ ફેમિલી હોય એટલે શું છે, અડધો કલાક બ્રેક મારવાની હોય. બરાબર. હા, આ મગજનો વહેમ છે. બરાબર. તમે કોઈ કહે છે કે આમાં આવી રીતે જગ્યાએ જશો ને તો આવું થશે, એટલે એ વહેમ ઘૂસી જાય છે. બરાબર. પણ એવું થયું તો ધનવીને કેમ થયું? એટલે એક એનું સાયન્ટિફિક રીઝન છે કે જ્યારે આપણે ગોલ રાઉન્ડ મારતા હોય, મતલબ ગોલ રાઉન્ડ તો નથી વાગતો,
પણ અપ ને ડાઉન થાય ને બરાબર, એના કારણે પેટમાં થોડી ગડબડ થાય, એના કારણે વોમિટિંગ થાય. અને અમને વળી થોડોક મૂડ ઓફ થઈ ગયું હતું, કારણ કે 2 વખત વોમિટ કરી, પછી નીચે ઉતર્યા ત્રીજી વખત એને વોમિટ કરી હતી. પછી કોઈ તકલીફ થઈ નથી ને. પછી 150 કિલોમીટર જવાના, 150 કિલોમીટર આવવાના, બાકી આ બધું ફરો એટલે લગભગ 350 કિલોમીટર જેવું થાય. ટાઈમિંગ તો પછી સ્પીડના ઉપર ડિપેન્ડ છે. એ અવાજ બંધ કરીશ બેટા? નરકેશભાઈ લખી રહ્યા મારા સાસુની તબિયત ખરાબ છે, બધા દુઆ કરજો. નરકેશભાઈ તમારા સાસુની તબિયત ચકાચક થઈ જશે, ટેન્શન નકો લ્યો. અમે પણ સાદા પીઝા ખાઈએ છીએ, ગમે વધારે પડતું ચીઝ નથી ગમતું. ના બેન, આમાં કેવું છે, અમે છે ને પહેલેથી હેતના અમુના પીઝા કરતો હોય ને, એટલે અમે છે ને 49 વાળા જે પીઝા આવે છે હોય છે શરૂઆતના ક્લાસિક ડુંગળીવાળા અને મરચાવાળા સાદા આવે છે એ અમે લઈએ છીએ અને અમને લોકોને ભાવે છે એટલે અમે ખાઈએ છીએ. બાકી તમે જ્યારે એક 49 વાળો પીઝાનો એક ઓર્ડર આપજો, પછી એના સિવાય માર્ગરીટા ઓર્ડર આપજો. ખાલી 2 જ્યાંથી જોવાનું તમારે, બરાબર? બંને સેમ ટુ સેમ પ્રોસેસ છે, કાંઈ છે નહીં. પહેલાંમાં માર્ગરીટા લેશો એમાં થોડું ચીઝ 10 ગ્રામ થોડું વધારે નાખતા હોય છે, બરાબર? બાકી સર્વર તો હરખું છે, એક જ આવે છે. તો જેને જેવી ચોઈસ. અમને તો 49માં જો પીઝા લીધા 52 રૂપિયા પડે, એમાં અમને મજા આવી. ગઈકાલે મારો મસો એમને ખરીદ્યો. થઈ ગયો ને, એ તો મસીયા મહાદેવ છે તમને. જે સર્વ બોર્ડ છે વિશા લેફ્ટ હેન્ડ ક્લીવર હોય છે એટલે ધન્વી ક્લીવર છે. લેફ્ટ હેન્ડ નહીં, ધન્વી રાઈટ હેન્ડ છે. લેફ્ટ હેન્ડ અમારો હેત છે. બંનેના મગજ તો તેજ છે. જે જિનેન્દ્ર વિશાલ, મારી બેબી 7 વર્ષની છે, એનું નેમ પ્રીતિ છે અને મારે બાબો 16 સપ્ટેમ્બરે આવ્યો. કોંગ્રેચ્યુલેશન. ઓક્ટોબર, હા 16 ચોથા મહિના 5મા મહિના. અરે ઉભે ને બાપા, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર હવે આવશે. હવે આવશે. હા, અમુક ટાઈમે ગાંડું કરી નાખે ભાઈ. હવે આવશે ઓગસ્ટ અને સપ્ટેમ્બર છે. કોઈક તમને પૂછે ઘ પછી શું તમને યાદ ના પડે, કક્કું બોલવું પડે, એના પછી યાદ ના આવે. ભલે પેલા હોશિયારો એમાં ઠૂટ પડી જાય તમને કહું. એકદમ કન્ફ્યુઝન થઈ જાય કે સપ્ટેમ્બર કયા મહિનામાં આવે. જે એને 11 મંથ કમ્પ્લીટ થયા છે, એનું નામ છે પ્રથમ. એમની આ ફર્સ્ટ રક્ષાબંધન છે. માસીને કહેજો બંનેને આશીર્વાદ આપે. ખૂબ ખુશ રહો, આખું વર્ષ તમારું સારું જાય અને ભાઈ બહેનની જોડી સલામત રહે. અને ટોમ એન્ડ જેરી કેમ બાજા કરે, એ બાજો. પ્રીતિ પ્રથમનું ધ્યાન રાખશે. અમારા હેતનું ધ્યાન અમારી ધનુ રાખે છે. જો બહુ રાખે. હેત રડતો હોય ને, એની મમ્મી માર્યો હોય ને તરત એની મમ્મી પૂછે શું થયું એને, એવું તરત પૂછે એને. બચાવવા જાય, પાણી મારીને આવે. પીવડાવવા. જો કદાચ મમ્મી માર્યો ને મમ્મી મારીને આવે, કેમ મારા ભાઈ માર્યો. અમે છેલ્લા દિવસ મસ્ત મેલો ભરાય સોમનાથ મંદિરે. હાજી કુમુદબેન, અમે તમને યાદ કર્યા હતા. આપણે આવતા સોમવારે રવિવારે સીતા સાતમ છે, ઇકબાલગઢ જઈશું. જોઈએ હેડ, ઇકબાલગઢ છે, પછી બાલારામ ને બધું છે, જઈશું 100%. આમ તો દર સાલ અમે અંબાજી જઈએ છીએ. હા, બધું ત્યાં ગોઠવીએ. ગયા વર્ષે ગયા હતા ને અંબાજી. હા, આપણે અંબાજી ગયા. ઉલટીઓ થઈ ગઈ. વરસ ક્યારે થઈ જાય તો તમને એક વસ્તુ કહું, અમે લોકો જ્યારે બી ઘરની બહાર નીકળીએ ને, બરાબર, આ તો અમારું રોકાવાનું હતું જ નહીં, બરાબર, ને કે અમારે તો એક ડબ્બો પેક બનાવેલો જ છે રેડી, બરાબર, એ ડબ્બો મૂકી દઈએ દવાનો જ હોય. બોલો હું થયું, આ ચાલો પકડો દવા, પણ મેડિકલ ઉભો રહીને જરૂરત જ ના પડે. તુલસી ને તમારે જો કદાચ આવી વામીટો થતી ને તો તુલસી ખવડાવી દે ને તો તરત આવે. અમારે એટલે તુલસીથી જ મટી ગયું હતું, દોડતો થઈ ગયો હતો. દોડતો થઈ ગયો. ભાઈ, તમે સોમનાથ મંદિરે જવા માટે મારા ઘર મતલબથી નીકળ્યા, સરસ, મને ઘરે બેઠા દર્શન કરાવ્યા. 100% મેડમ આવીશું, તમારા ઘરે આવીશું. બસ હું નહીં આવું, પણ આ લોકો જશે તમારા ઘરે વિઝિટ કરશે. અચ્છા, સોમનાથ થઈ ગયો. સોમનાથ મહાદેવ
ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નથી. રાધે રાધે. રાધે રાધે.